જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં દેશો. સવારનો ટાઈમ થઈ ગયો છે અને જો ધવાડો કરી દીધો છે અને ગૌ માતાઓ બધી જો એની વાસળીને પાસે લઈને બેસી ગયા છે. જો ગીતા છે, સામે ગંગા છે, પછી અહીંયા રાધીની મા દીકરી બે છે, પછી પૂનમની વાસળી ઊભી થઈ ગઈ છે. ધવાડો પકડ્યો ને એટલે પૂનમ આવે અને બંસરી જો આ એની વાસળીને માનો પ્રેમ કેમ કહેવાય. જો બંસરી એની વાસળીને સાથે લઈને બેઠી છે અને અહીંયા યશોદા પણ એની વાસળીને સાથે લઈને બેઠી છે. બધી ગૌ માતાઓ નાના વાસળું છે એટલે બધા એની હારે જ રાખે અને બધી વાસળીઓ જો શાંતિથી નિરાતે બેઠી. અત્યારે તો બધા માલ બેસી ગયા છે. બે જ વાસળી ઊભી છે, એક અમારી પૂનમની વાસળી ઊભી છે અને અહીંયા ગીતાની વાસળી ઊભી છે. બાકી બધા જો કેવા નિરાતે બેઠા અને ધવાડો કર્યો છે. એમાં નાખ્યો છે કપૂર, પછી લીમડો નાખ્યો છે અને 10 થી 15 લવિંગ નાખ્યા છે અને ધવાડો થાય છે. જો ગૌ માતાને નો મસરા કવડે, નો માખી હેરાન કરે એટલે નિરાતે એક કે પૂછડું ઊંચું નથી કરતા. જો બધા નિરાતે બેઠા છે, કારણ કે માખીને મચ્છર હોય ને તો ગાયને પૂછડાને બિચારાને હકત ન આવે એટલા માટે. અત્યારે જો બધા શાંતિથી બેઠા છે. તો બધાને જય ગૌ માતા.